સાબરકાંઠામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે। શિયાળામાં શાકભાજીની માંગ પણ સારી એવી રહેતી હોય છે, પણ હાલ હિંમતનગર માર્કેટમાં શાકભાજીમાં મંદીનો માહોલ છે। ખેડૂતો શાકભાજી લઈને માર્કેટયાર્ડમાં તો આવે છે, પણ મંદીને કારણે ખેડૂતોને બિયારણ દવાઓનો ખર્ચો તો ઠીક, શાકભાજી લઈને આવવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી। હાલ માર્કેટમાં છેલ્લા 1 મહિનાથી મંદીનો માહોલ છે। કમૂરતા બાદ પણ માર્કેટમાં મંદીનો માહોલ છે। ટામેટા, કોબીજ અને ફુલાવરના ભાવ તળિયે ગયા છે। ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ ગૃહિણીનું બજેટ પણ ખોરવાયું છે। ખેડૂતોને ભાવ મળતા નથી અને ગૃહિણીઓ માટે શાકભાજીના ભાવ ઘટતા નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ દ્વારા લૂંટ મચાવવામાં આવતી હોવાની વાત પણ ઉઠી રહી છે। આગામી 10 દિવસ સુધી આવી જ મંદી જોવા મળી શકે એવું એક વેપારીએ જણાવ્યું હતું। ત્યારે ખેડૂતોને તેની મહેનતનું યોગ્ય મૂલ્ય ક્યારે મળશે તે જોવું રહ્યું। શાક માર્કેટમાં એટલી મંદી ચાલે છે ને, કોબી કા ફુલાવર તો કોઈ લેવા તૈયાર નથી માર્કેટની અંદર। અને અત્યારે હું ટામેટા જે લઈને આવ્યો છું ને, 4 રૂપિયા ને 5 રૂપિયા કિલો વેચાય છે। એટલી મંદી છે ને માર્કેટની અંદર, કોઈ લેવાલી જ નથી। બોલો હવે ખેડૂતોને તો શું કરવું અત્યારે, હાલ કોઈ ખબર જ નથી પડતી। અત્યારે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળશે। જોવા જઈએ તો ખેડૂતો એમ કહે છે કે અમે મફતના ભાવે શાકભાજી વેચીએ છીએ, જ્યારે બજારમાં આપણે ગૃહિણીઓ જે શાકભાજી ખરીદવા જાય ત્યારે એ જ શાકભાજીનો ભાવ 50-60 રૂપિયા 100 રૂપિયા સુધી પહોંચી જાય છે। તો જોવા જઈએ તો ખેડૂતો કહે છે મફતના ભાવે આપીએ છીએ અને ગૃહિણીઓને આટલો ભાવ વધારો આપવો પડે, તો વચ્ચે આટલું બધું માર્જિન કેમ? શાક માર્કેટના અંદર પુષ્કળ આવક હોવાથી બહુ મંદી જોવા મળી છે। 1 મહિનાથી મંદી ચાલી રહી છે। અમારી ગણતરી એવી હતી કે આ કમૂરતા ઉતરી ગયા પછી જો તેજી જોવા મળશે, પણ અત્યારે હાલમાં બી એવી વિકટ પરિસ્થિતિ છે। આજે ટામેટા ઓછામાં ઓછા 2-2.5 હજાર કેરેટ ટામેટા માર્કેટમાં આવેલા છે। આજે ટામેટા કોઈ લેવાવાળું નથી।